અમારે પરિસ્થિતિ એવી છે કે અમે વિસ્થાપિત લોકો છે ખરેખર, તો વિસ્થાપિત લોકોને આ જમીન મળવી જોઈએ. એ જમીન આપણે સાગબારા તાલુકાના લોકો અહીં આગળ ઘૂસણખોરી કરીને અમે લોકો જે જમીન ખેડીએ છીએ એ લોકોને દબાવીને પછી છીનવી લઈને પછી અહીં આગળ ઘૂસણખોરી કરે છે. તો અમારે એ છે કે જો કદાચ એ લોકો ઘૂસણખોરી કરશે તો અમે શું કરીશું? અમારા બી બાળકો છે, એ લોકોનું ભવિષ્ય શું? એમના માટે અમારે બી કંઈક આયોજન તો કરવું પડશે ને. ધરણા પર બેઠા છે નર્મદાના ખેડૂતો માટે, તો અહીંની તમારી પરિસ્થિતિ શું? હવે નર્મદાના સાંસદ બેઠા છે, એટલે ભરૂચ જિલ્લાના સાંસદ કહેવાય, બરાબર. મનસુખ વસાવા છે, પછી દર્શનાબેન છે, લીલાબેન છે, એ લોકો આગેવાન ત્યાં ધરણા પર બેઠા છે. એ લોકોને ખુદને ખબર છે કે આ જમીન આપણે ઉમરપાડા તાલુકાના સરહદની છે, ઉમરપાડાના લોકોના હકની છે, છતાં પણ એ લોકો ત્યાં આગળ બેઠા છે. એ ખોટું છે એમ. એ લોકો જાણી જોઈને પછી એ લોકો અમારી જોડે ઉમરપાડા અને સાગબારાવાળા જોડે ઝઘડો કરાવવા માંગે છે કે પછી અમારી જમીન છીનવીને એ લોકોને આપવા માંગે છે, એ હવે એ લોકો જ જાણે, અમે નથી જાણતા. હવે ગ્રામસભા ઠરાવની વાત આવે તો ગ્રામસભા જે ગામમાં રહેતો હોય, રહેવાસી હોય અને જે મતદાર કરતો હોય તે વિસ્તારમાં રહેતો હોય તે લોકોને જ ગ્રામસભા ઠરાવ આપતી હોય. સરકારશ્રી પર તો આ બધું ઉલ્લેખ છે, એ લોકો પર બિલકુલ એવા ઠરાવ નથી. અને જે એ લોકો ઠરાવ ફરાવે છે તે એ લોકોએ ડુપ્લિકેટ પ્રિન્ટ કરીને, ડુપ્લિકેટ સહીઓ કરીને એવું બધું ડોક્યુમેન્ટ મૂકેલું છે, તો એ લોકો પર કાર્યવાહી થવી જોઈએ. અને જે બી એમાં વન અધિકાર સમિતિને કોઈ પ્રમુખમાંથી છોડવાયેલો તો એના પર બી કાર્યવાહી થવી જોઈએ. આ જમીન બાબત છે અને ઉમરપાડાની ઇજ્જતનો સવાલ છે. અમે કેવી રીતે જમીન આપીએ? જ્યાં હોદ નિશાન નક્કી કરી હોય તો ત્યાંથી તો આપણી જમીન ગણાય ને અમારી જમીન ગણાય, તમામ લોકોની જમીન ગણાય છે આ. એટલે અમે આ બિલકુલ આ ઠરાવ એ લોકો પર બિલકુલ નથી. આ બધું ખોટું જ છે અને એ લોકો ખાલી આ મીડિયામાં આગળ આવવા માગે છે, ટાઈમ પાસ કરે છે આ તંત્રનું. તો એ લોકો પર આનો ખર્ચ બી વસૂલ કરે એવું કામ છે. ભાજપના જ છે સાંસદ અને સરકાર પણ ભાજપની, ભાજપના જ નેતા ભાજપની સામે બાઈ ચડાવી શું કહે છે? હવે હું માન્ય મનસુખ દાદા અને આદરણીય છે, બહુ મોટા નેતા છે અને હું એમનો આદર કરું છું. અને એ પાર્લામેન્ટમાં કે લોકસભામાં એનું બેઠક હોય છે. લોકસભા એટલે આપણા દેશની ખૂબ મોટી સભા છે ત્યાં. હવે હું દાદાને બી એવું કહેવા માગું છું કે આપ શ્રી એમાં ચકાસણી કરો, પુરાવા કયા છે અને કોને જમીન અપાય. હવે તમારા વિસ્તારમાં તમારો જે લોકસભા વિસ્તાર આવે છે તો એમાં હવે ઉમરપાડા તાલુકાને તમને મતદાન તો આપતા જ નથી. તમારો જે વિસ્તાર હદ લાગતો હોય, મને એવું દાદાને એવું પૂછ્યું કે તમે ડેડિયાપાડા અને સાગબારાનો હદનો કઈ ડેડિયાપાડાવાળો સાગબારામાં ખેડતો હોય એવો મને એક પુરાવો આપો. દાદાને એવું કહેવા માગું છું. તો દાદા અહીંયા આવે છે, આ લોકોને ચાલ ખેડત કરો એવું કહે છે, પણ આવી બાબત આપણે સભ્યને નથી. આપ માન્ય ખૂબ મોટા નેતા છો અને આપણો હું આદર કરું છું. નાના માણસથી મોટી વાત કરવા જેવી મને બાબત નથી. તો દાદાને હું એવું કહું છું કે આ લોકોને શાંત પાડી દો અને એ લોકોના જે જમીન છે ઓલરેડી ત્યાં એ લોકોની જમીન છે જ, જગત જમીન બી છે. જો અહીંયા 20 એકર આ લોકો 5-6 જણા કાઢતા હોય તો સાગબારામાં જંગલની જમીનમાં એ લોકો ત્યાં ન હોય એવું કોણ માને? ત્યાં બી લોકો ધરાવે છે. દાદાને એવું કહું કે આ લોકોને શાંત પાડો અને કંઈ વ્યવસ્થિત જીવો ને અમારા લોકોને હેરાન નહીં કરો.